Good morning, all of you. Today we discuss the last unit, that is unit number 5, chapter 7, that is electronic instrument. તો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ આપણું ચેપ્ટર છે 7મું એ આપણે જોઈએ. તો ઇન્ટ્રોડક્શન સમજીએ. There are three ways of making measurement of quantities. કોઈ પણ ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ કરવું હોય તો એના ત્રણ રીતે કરી શકીએ જે 3 ways છે. તો ફર્સ્ટ વન છે mechanical means, that means કે like measuring gas pressure by burden pressure gauge. તો મિકેનિકલ રીતે આપણે મેઝરમેન્ટ કરી શકીએ કોઈ પણ ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ. તો મિકેનિકલ મીન્સ ધેટ મીન્સ કે બર્ડન ગેજથી આપણે પ્રેશર માપીએ છીએ. બરાબર, મેઝરિંગ ગેસ પ્રેશર. જેમ કે આપણે વાહન હશે તો વાહનનું ટ્યુબ હશે તો ટ્યુબનું પ્રેશર મેઝર કરીએ છીએ તો બર્ડન ટ્યુબથી આપણે મેઝર કરીએ છીએ. ગેજ છે એ ગેજ જે બર્ડન ગેજ છે. તો મિકેનિકલી આપણે કોઈ ડાયલ હોય છે, ડાયલમાં એ રીડિંગ બતાવે છે, તો એ રીત હોઈ શકે છે. સેકન્ડ વન ઇલેક્ટ્રિકલ મીન્સ. તો સેકન્ડ ટાઈપ છે ઇલેક્ટ્રિકલ મીન્સ લાઈક મેઝરિંગ પોટેન્શિયલ ડિફરન્સ વિથ એન ઇલેક્ટ્રોનિક વોલ્ટમીટર. તો કોઈ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનાથી આપણે મેઝરમેન્ટ કરીએ, જેમ કે વોલ્ટમીટર છે તો કરંટનું મેઝરમેન્ટ કરીએ છીએ, તો બાય ઇલેક્ટ્રિકલ કહી શકીએ. એન્ડ થર્ડ મેથડ બાય ઇલેક્ટ્રોનિક મીન્સ. તો electronics means it is very sensitive way of detecting the measured quantity because of amplification provided by the active electronic device. તો ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ કરીએ જે બહુ જ સેન્સિટિવ હોય છે અને બહુ જ એક્યુરેસી વાળું હોય છે, કારણ કે એમાં બાય ડિફોલ્ટ એમ્પ્લિફિકેશન પણ કરતા હોય છે. ઘણું બધું એનાથી મેઝરમેન્ટ કરીએ છીએ. જેમ કે વેટ મેઝરમેન્ટ કરીએ છીએ તો અત્યારે ડિજિટલ કાંટા આવી ગયા છે. બરાબર, તો ડિજિટલ વેબ બ્રિજ આવે છે. બરાબર, ડિજિટલ કાંટા નાની સાઇઝના પણ આવે છે. કોઈ ગોલ્ડ લાઈક જ્વેલરી આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ, એનું વજન મેઝરમેન્ટ કરતા હોય તો એના માટે પણ બહુ જ નાની સાઇઝના ડિજિટલ કાંટા હોય છે. અથવા તો આપણે રિસર્ચ લેબોરેટરી હોય છે તો એમાં પણ નાની સાઇઝના કાંટા હોય છે જેનાથી આપણે વજન મેઝરમેન્ટ કરી શકીએ છીએ. તો એ બધા ઇલેક્ટ્રોનિક હોય છે. બરાબર, તો ઇલેક્ટ્રોનિક કાંટાનું એમાં એમ્પ્લિફિકેશનની જરૂર પડતી હોય છે, કારણ કે પ્રોપરલી સિગ્નલનું એમ્પ્લિફિકેશન કરશું તો આપણે વ્યવસ્થિત મેઝરમેન્ટ કરી શકીએ છીએ. તો આ 3 મેથડ છે. બરાબર, ફર્સ્ટ મિકેનિકલ, સેકન્ડ ઇલેક્ટ્રિકલ એન્ડ થર્ડ વન ઇલેક્ટ્રોનિક મેથડ. તો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જનરલી હેવ હાયર સેન્સિટિવિટી. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટની સેન્સિટિવિટી જનરલી હાયર હોય છે, વધારે હોય છે. ફાસ્ટર રેસ્પોન્સ એન્ડ ગ્રેટર ફ્લેક્સિબિલિટી ધેન મિકેનિકલ ઓર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ડિટેક્ટિંગ એન્ડ રેકોર્ડિંગ વેર રિક્વાયર્ડ ઇઝ કંટ્રોલિંગ એન્ડ મેજર્ડ ક્વોન્ટિટી. એટલે કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટને આમ જોઈએ તો બાકીના બંને કરતાં બહુ જ સારું કામકાજ હોય છે. જેમ કે હાયર સેન્સિટિવિટી કઈ રીતે સારું હોય છે, તો એની સેન્સિટિવિટી સારી છે. ફાસ્ટર રિસ્પોન્સ એ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. એન્ડ ગ્રેટર ફ્લેક્સિબિલિટી એટલે કે એમાં ચેન્જીસ કરવું હશે તો ઝડપથી કરી શકીએ છીએ. અધર ધેન મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ એન્ડ કંટ્રોલિંગ. તો ઇન્ડિકેટિંગ કરવું હશે તો પણ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. રેકોર્ડ કરવું હશે તો પણ કરી શકીએ છીએ. એન્ડ કંટ્રોલિંગ પણ કરી શકીએ છીએ. ક્વોન્ટિટીને કંટ્રોલ કરાવી શકીએ છીએ બીકોઝ એમાં ઇલેક્ટ્રોનિક એઝ અ કમ્પ્યુટર જોઈન કરી શકીએ છીએ. તો મેઇન 2 ડિફરન્સ છે એનાલોગ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એનાલોગ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો પહેલાં તો જોઈએ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કેને કહેવાય, તેને આપણે જોઈશું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ સમજીએ. The deflection type instrument with scale and movable pointer are called analog instrument. તો બે વસ્તુ હોવી જોઈએ. ડિફ્લેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ સ્કેલ એન્ડ મૂવેબલ પોઇન્ટર. તો બે વસ્તુ. તો ડિફ્લેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ કે જેમાં કોઈ એક પોઇન્ટર હશે કે જે કોઈ સ્કેલ ઉપર મૂવ થતો હશે, તો એને આપણે ટૂંકમાં કહીએ છીએ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ. સેકન્ડ આગળ સમજીએ. The deflection of the pointer is the function of the value of the electrical quantity being measured. તો જે પણ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી આપણે મેઝર કરીએ છીએ એ ક્વોન્ટિટીને અકોર્ડિંગલી એ પોઇન્ટર એનું પોઇન્ટિંગ ચેન્જ કરશે. ધેન સેકન્ડ ટાઈપ છે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ are those which use logic circuit and technique to be obtained, measured and then displayed in the digital form. તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું હશે, તો લોજિક સર્કિટ હશે અને એવી ટેકનિક યુઝ કરી છે કે એમાંથી આપણે જે ક્વોન્ટિટી છે એને મેઝર કરી શકીએ છીએ અને એને ડિજિટલ ફોર્મમાં ડિસ્પ્લે કરી શકીએ છીએ. ડિજિટલ રીડઆઉટ
એમ્પ્લોયઝ આઈધર LED ડિસ્પ્લે ઓર LCD. તો એમાં જનરલી આપણે LED ડિસ્પ્લે પણ યુઝ કરીએ છીએ અને કોઈ જગ્યાએ LCD ડિસ્પ્લે પણ યુઝ કરીએ છીએ. Some of the advantages of digital instrument over analog instrument are as under. તો કે ફાયદા છે ડિજિટલ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કરતા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ જો યુઝ કરીએ તો કયા બેનિફિટ છે? તો ઇઝી રિલાયબિલિટી, અલગ અલગ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવું સહેલું છે, રિલાયબલ છે. ગ્રેટર એક્યુરેસી, જે એક્યુરેસી હશે બહુ જ સારી હશે. જેમ કે આપણે વજન કરીએ છીએ તો સિમ્પલ વજન કાંટાથી કરીએ તો એક બાજુ નમતું હશે, એક બાજુ વધારે ઓછું હોઈ શકે છે. પણ જ્યારે ડિજિટલમાં હશે તો પરફેક્ટ 1 kg હશે તો 1 kg પરફેક્ટ આપણે મળી શકે છે. બરાબર, તો એક્યુરેસી સારી હશે. બેટર રિઝોલ્યુશન, પોઈન્ટ પછી પણ ડિજિટ અમુક ગ્રામ સુધી પણ બતાવે છે. બરાબર, તો રિઝોલ્યુશન સારું છે. એન્ડ ઓટોમેટિક પોલારિટી એન્ડ ઝીરોઇંગ, તો ઓટોમેટિક પોલારિટી ચેન્જ થાય છે અને ઝીરો પણ કરી શકીએ છીએ. તો એના બેઝિક એડવાન્ટેજીસ છે એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ઓવર ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ. then આપણે જોઈએ ફંક્શન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટના કયા ફંક્શન છે? તો ફંક્શનલી ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મે બી ડિવાઇડેડ ઇન ધ ફોલોઈંગ 3 કેટેગરી. ફંક્શનલી જોવા જઈએ તો એના અલગ અલગ 3 પાર્ટ પડે છે. એમાં પહેલું છે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ઇન્ડિકેટ કરવા માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોય તો એને ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ. These are the instruments which indicate the instantaneous value of quantity being measured at the time it is being measured. તો એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે કરન્ટલી કેટલી વેલ્યુ છે એ ઇન્ડિકેટ કરતા હોય, તો એ ક્વોન્ટિટી ઇન્ડિકેટ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય એને ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. તો જેમ કે આપણે કોઈ વસ્તુ જોખીએ છીએ, વજન કરીએ છીએ તો એમાં એડિટિંગ કરીએ છીએ કન્ટિન્યુઅસ. સપોઝ કે સુગર આપણે વેઇટ કરીએ છીએ સુગરનો, તો ખાંડનો વજન કેટલો છે તો કન્ટિન્યુઅસ ખાંડ ઉમેરતા જઈએ તેમાં જે એનો ત્રાજુ હશે ત્રાજુમાં એ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે જોશો તો એમાં કન્ટિન્યુઅસલી એ ડિજિટ ચેન્જ થતા રહેશે. જેમ જેમ ઉમેરી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ આપને બતાવશે. સેકન્ડ, ધ ઇન્ડિકેશન is in the form of pointer deflection or digital readout. જો એનાલોગ મીટર હશે તેમાં પોઇન્ટર ચેન્જ થતું હશે, બરાબર, અને જો ડિજિટલ મીટર હશે તેમાં ડિજિટલી ડિજિટ ચેન્જ થતા હશે. એમીટર એન્ડ વોલ્ટમીટર આર એક્ઝામ્પલ ઓફ સચ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એમીટર પણ અને વોલ્ટમીટર જે પણ એક પ્રકારનું, જો એનાલોગ એમીટર હશે, એનાલોગ વોલ્ટમીટર હશે તો જે પ્રમાણે એમાં કરંટ ફ્લો થશે તો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે, એ પ્રમાણે એમાં પોઇન્ટર ચેન્જ બતાવશે. અથવા તો ડિજિટલી તમે જોશો તો ડિજિટલ મલ્ટીમીટરમાં પણ એ રીતે એમીટર અને વોલ્ટમીટર ડિજિટલ ડિસ્પ્લેમાં ઇન્ડિકેશન કરતા હશે. તો આ છે ટૂંકમાં ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કે ઇન્ડિકેટ કરશે તો જે પણ વેલ્યુ હશે એ પ્રમાણે ઇન્ડિકેશન કરશે. સેકન્ડ છે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો રેકોર્ડ કરવા માટે યુઝ થાય. સપોઝ કે કોઈ વેલ્યુ છે એને રેકોર્ડ કરવી છે, સ્ટોર કરવી છે, તો રેકોર્ડિંગ કરવા માટે યુઝ કરી શકીએ. તો such instrument provide a graph record of the variation in the quantity being measured over a selected period of time. તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી અને આપણે કન્ટિન્યુઅસલી આઉટપુટ રેકોર્ડ કરતું બતાવી શકે છે. તો એવું આપણે જોઈ શકીએ છીએ કે સિસ્મોગ્રામ છે તો એ સિસ્મોગ્રાફ પેપર ઉપર કન્ટિન્યુઅસલી એની નીડલ ચેન્જ થતી હશે અને ગ્રાફ પેપર ઉપર અર્થના વાઇબ્રેશન્સ ઇન્ડિકેટ કરતું હશે. એ જ રીતે કાર્ડિયોગ્રાફ છે, બરાબર, તો કાર્ડિયોગ્રાફ એટલે કે કાર્ડિયોગ્રામ. જો કાર્ડિયોગ્રામ તમે જોશો તો એમાં પણ કન્ટિન્યુઅસલી આપણું હાર્ટનું કેવી રીતે પોઝિશન છે એ ઇન્ડિકેટ કરતું હશે. તો એના આધારે એ એક પ્રકારનું રેકોર્ડ કરે છે કે કન્ટિન્યુઅસ હાર્ટ કેવી રીતે હાર્ટ બીટ કરે છે. તો એ રીતે અલગ અલગ હોઈ શકે છે. જેમ કે આપણે CRO છે તો એમાં પણ આપણે ટ્રેસ આઉટ કરીએ છીએ અને રેકોર્ડ કરીએ છીએ, બરાબર. એ જ વસ્તુની જો કમ્પ્યુટરમાં ડેટા લઈને રેકોર્ડ પણ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે ગ્રાફિકલ રેકોર્ડ રાખી શકીએ છીએ. મેની ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર electrochemical device which use paper chart and mechanical writing instruments such as ink, pen or stylus. તો ઘણા બધા એવા પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કે જે રેકોર્ડ બનાવે છે. જેમ કે ઝેરોક્સ મશીન છે અથવા તો કોપી રાઇટ પ્રિન્ટર છે તો પ્રિન્ટરનું કામ એ જ છે, બરાબર. તેમાં કોઈ પેન સ્ટાઇલસ જેવું હશે, બરાબર, તો કાર્ટ્રેજ કહીએ છીએ તો કન્ટિન્યુઅસ એ પેનથી પણ જેવું પ્રિન્ટ કરે હોય છે એ પ્રિન્ટ થઈ જશે. તો ઇલેક્ટ્રોનિક
એ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આર ટુ ટાઈપ, એમાં પણ બે ટાઈપના છે. ફર્સ્ટ વન છે નલ ટાઈપ વિચ ઓપરેટ ઓન કમ્પેરિઝન બેસિસ. તો એ કમ્પેરિઝન બેઝ ઉપર વર્ક કરે છે નલ ટાઈપ. એન્ડ સેકન્ડ જે ગેલ્વેનોમીટર છે વિચ ઓપરેટ ઓન ડિફ્લેક્શન ટાઈપ. તો એ ડિફ્લેક્શન કન્ટિન્યુઅસ, જેમ કે ટાઈપરાઇટર છે તો ટાઈપરાઇટરમાં ટાઈપિંગ કરી છે તો કન્ટિન્યુઅસલી ડિફ્લેક્શન થતું હોય છે. ઝેરોક્સ છે તો ઝેરોક્સમાં કન્ટિન્યુઅસ, ઝેરોક્સ મશીનમાં કન્ટિન્યુઅસ ચેન્જ થતું હોય તો એ ડિફ્લેક્શન ટાઈપ કહી શકીએ. તો આ રીતે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સમજી શકીએ. Then after controlling instrument, these are widely used in industrial process. તો controlling instrument છે મોટાભાગે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા હોય. કોઈ પણ વસ્તુનો કંટ્રોલ કમાન્ડ આપવો હશે તે યુઝ કરી શકીએ છીએ. Their function is to control the quantity being measured with help of information fed back to them by monitoring device. તો મોનિટરિંગ કરતી ડિવાઇસથી આપણે ઇનપુટ આપીએ તો એનાથી આપણે ડિવાઇસને કંટ્રોલ કરી શકીએ છીએ. This class forms a basis of automatic control system. એટલે કે એના ઉપરથી આપણે ઓટોમેશન મળે છે, ઓટોમેટિક સિસ્ટમ મળે છે, જેમ કે રોબોટ છે which are extensively employed in science and industry. તે મોટાભાગે સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. જેમ કે રોબોટ છે તો રોબોટથી કાર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. ઘણી બધી વસ્તુ મેન્યુફેક્ચરિંગ રોબોટિક થઈ ગઈ છે અત્યારે. તો એ બધા એક પ્રકારના કંટ્રોલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકીએ કે આપણે એને કંટ્રોલિંગ આપી દઈએ છીએ કે આ વસ્તુ કરવાની છે તો ઓટોમેટિક કરશે. તો જેમ કે કમ્પ્યુટર છે તો કમ્પ્યુટરમાં કન્ટિન્યુઅસ તમે પ્રિન્ટ આપી દો છો, એને કંટ્રોલ આપો છો, બરાબર, કે પ્રિન્ટનો કમાન્ડ આપો છો તો એ કન્ટિન્યુઅસલી પ્રિન્ટ આઉટપુટમાં આપ્યા રાખશે, બરાબર. તો એ એક પ્રકારનું કંટ્રોલિંગ કમાન્ડ કહી શકીએ. તો એ રીતે કંટ્રોલિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં યુઝ કરી શકીએ છીએ. તો આ રીતે 3 ટાઈપ પડે છે. તો ફર્સ્ટ વનની આપણે વાત કરી ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ એન્ડ કંટ્રોલિંગ ઇન્સ્ટ્રુમેન્ટની પર. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. નાવ જોઈએ આગળ ઇલેક્ટ્રોનિક વર્સેસ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ફરીથી બે ભાગ અલગ અલગ પડે છે, ઇલેક્ટ્રોનિક એન્ડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ પણ મહત્વનો મુદ્દો છે. ઘણા બધાને કન્ફ્યુઝન હશે કે ઇલેક્ટ્રોનિક કેને કહેવાય ને ઇલેક્ટ્રિકલ કેને કહેવાય. તો એનો આપણે ડિફરન્સ જોઈએ છીએ. બોથ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ મેજર ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ લાઇક વોલ્ટેજ એન્ડ કરંટ. બરાબર. તો ઇલેક્ટ્રિકલ લઈએ કે ઇલેક્ટ્રોનિક લઈએ તો બંને એક જ વસ્તુ કોમન જ વસ્તુ, કોમન ક્વોન્ટિટી મેજર કરે છે, વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટર વગેરે, બરાબર. તો ચેન્જીસ ક્યાં છે તો એ આપણે જોવાના છે. તો પહેલા જોઈએ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. Purely electrical instrument doesn't have any built-in amplifying device to increase the amplitude of the quantity being measured. તો જે પ્યોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હશે એમાં કોઈ પણ જગ્યાએ બિલ્ટ-ઇન એમ્પ્લીફાયર નહીં હોય કે જેનાથી જે ક્વોન્ટિટીનો આન્સર આવે છે એ એમ્પ્લીફાય થાય, તો જે આન્સર આવતો હશે એ જ ને મળશે. તો કોમન ડીસી વોલ્ટમીટર based on moving coil meter movement is clearly an electrical instrument. તો જે મૂવિંગ કોઇલ મીટર છે, જે ડાયલ ટાઈપ વોલ્ટમીટર છે, તો એ એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકીએ, કારણ કે એમાં કોઈ પણ જગ્યાએ એમ્પ્લીફાયર આવતું નથી. તો જેટલા પણ વોલ્ટેજ આવશે એમને સિમ્પલ આઉટપુટમાં બતાવશે. નાવ જોઈએ સેકન્ડ ટાઈપ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ. તો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ always have some active electronic device such as transistor, semiconductor diode and integrated circuit, or and તો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હશે તો એમાં હંમેશા માટે કોઈને કોઈ એક્ટિવ કમ્પોનન્ટ હશે જ, બરાબર. તો એક્ટિવ કમ્પોનન્ટ ક્યાં ટ્રાન્ઝિસ્ટર હોઈ શકે છે, ડાયોડ હોઈ શકે છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી હોઈ શકે છે. તો આ ટાઈપના ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે છે. The main distinguishing factor between two types of instrument is the presence of electronic device in the electronic instrument. તો બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ છે એ એની અંદર જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એનો મેઇન ડિફરન્સ છે. The movement of electrons is common to both types. The main difference being controlled electronic movement is more effective in electronic instrument than in the electrical instrument. તો જે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ છે એ બંને માટે મહત્વની છે, એનાથી જ બંને ડિફરન્ટ પડે છે. તો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટને વધારે સારી રીતે આપણે કંટ્રોલ કરાવી શકીએ છીએ રાધર દેન ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ કંટ્રોલ નથી કરાવી શકતા. જેમ આવે છે એમ આપણે જસ્ટ જોઈ શકીએ છીએ,
પણ જ્યારે ઇલેક્ટ્રોનિકમાં આપણે કંટ્રોલ કરાવી શકીએ છીએ. Although electronic instruments are usually more expensive than their electrical counterparts, they offer such advantages. તો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે ઘણો બધો ફાયદો છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં, છતાં પણ એ એક્સપેન્સિવ વધારે છે રાધર ધેન ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એમાં જોઈએ અલગ અલગ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટના એડવાન્ટેજીસ. તો 4 એડવાન્ટેજીસ આપ્યા છે. સિન્સ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ કેન એમ્પ્લિફાય ધ ઇનપુટ સિગ્નલ ધે પ્રેઝન્સ વેરી હાઈ સેન્સિટિવિટી. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટમાં એમ્પ્લિફિકેશન છે ઇનપુટ સિગ્નલમાં, એટલા માટે એની સેન્સિટિવિટી ઓછી છે. They are capable of measuring extremely small signal low amplitude. તો એ નાની સાઇઝના સિગ્નલ પણ મેઝરમેન્ટ કરી શકે છે, લો એમ્પ્લિટ્યુડનું સિગ્નલ પણ મેજર કરી શકે છે. Because of the high sensitivity, their input impedance is increased with making measurement. તો because of high sensitivity વધારે હોવાથી ઇનપુટ ઇમ્પિડન્સ છે વધે છે, which means measurement, જેનાથી મેઝરમેન્ટ કરી શકીએ છીએ. They have greater speed. એની સ્પીડ વધારે છે. Faster response and flexibility. એની રિસ્પોન્સ પણ ઝડપથી આપે છે અને ફ્લેક્સિબલ પણ છે. They can monitor remote signals. દૂરના સિગ્નલ પણ મેઝરમેન્ટ કરી શકે છે, મોનિટર કરી શકે છે. સપોઝ કે એ બેઠા આપણે કોઈ સેટેલાઇટ બહુ જ દૂર હશે તો પણ આપણે એનું કંટ્રોલિંગ એન્ડ મોનિટરિંગ કરી શકીએ છીએ. ઓકે, એ સુધી રાખીએ. થેન્ક યુ.